છેલ્લા ઘણા દિવસોથી પોલીસ કર્મીના મુખે બસ વિપુલ વિજય દ્વારા પોલીસ કર્મી પર જે દમન ગુજારાયું હતું તે અંગે જ ચર્ચા ચાલી રહી છે। ત્યારે રાજ્યમાં ઓફિશિયલી 1500 અને અનઓફિશિયલી 5000 જેટલા ઓર્ડરલી કામ રહ્યા હોવાનું સામે આવ્યું છે। રાજ્ય પોલીસ માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પોલીસના 5000 જેટલા પોલીસ કર્મીઓ માત્ર ઓર્ડરલી તરીકે કામગીરી કરી રહ્યા છે। ઘણા એવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે કે જેમાં પીઆઈ લેવલના અધિકારી પણ આઈપીએસ અધિકારીની જી હજૂરી કરવા મજબૂર હોય। ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે કાયદા મુજબ ડીવાયએસપી લેવલના અધિકારીને એક ઓર્ડરલી મળે છે, એસપીને 2 ઓર્ડરલી ફળવાય છે, એસપી થી ઉપરના અધિકારીને મળે છે 3 ઓર્ડરલી, જ્યારે ડીજી લેવલના અધિકારીને 4 ઓર્ડરલી કાયદા મુજબ મળે છે। પરંતુ રાજ્યમાં કંઈક અલગ પરિસ્થિતિ છે। રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને અંદાજે 6 થી 10 જેટલા ઓર્ડરલી ફરજ બજાવી રહ્યા છે। ગુજરાતમાં સત્તાવાર આંકડો 1500 થી વધુ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ ઓર્ડરલી પ્રથા મુજબ કામ કરી રહ્યા છે, પરંતુ બિન સત્તાવાર આંકડો 5000 અને એથી પણ વધુ છે। જે પીઆઈ કક્ષાના અધિકારી, પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ જે ઓર્ડરલી નથી, એમની પાસેથી પણ પોલીસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ ઓર્ડરલીના કામ લે છે। ઓર્ડરલી પ્રથા બ્રિટિશરોના જમાનાની છે। એ સમયે બ્રિટિશરો દેશના યુવકોને અને નાના પોલીસ કર્મીને પોતાના અંગત કામ માટે રાખતા હતા, જે બાદ કાયદો હજુ પણ ચાલી રહ્યો છે। પરંતુ ઓર્ડરલી સરકારી કામકાજ માટે રાખવામાં આવતા હોય છે, નહીં કે અંગત કામ માટે। પરંતુ આજકાલ ઓર્ડરલીનો મતલબ ફરી ગયો હોવાનું મુકેશ પરીખ માની રહ્યા છે। શાહીબાગ હેડક્વાર્ટર ખાતે આઈ કંપનીમાં 400 ઓર્ડરલી છે, ત્યારે રાજ્યમાં કાયદેસર રીતે 1500 જેટલા ઓર્ડરલી, પરંતુ પોતાના સ્વાર્થ માટે 5000 જેટલા પોલીસ કર્મી ઓર્ડરલીની ડ્યુટી કરી રહ્યા છે। ભયંકર દૂષણ છે। અમદાવાદ શહેરના હેડક્વાર્ટરમાં આઈ કંપની કે છે, આઈ કંપનીમાં 400 ઓર્ડરલી આજની તારીખમાં કામ કરી રહ્યા છે। આ ઓર્ડરલી કોના કહેવાથી મૂકવામાં આવ્યા છે, કયા અધિકારીએ હુકમ કર્યો છે, કયા કયા આઈપીએસ અધિકારીના બંગલે ઓર્ડરલી ફાળવવામાં આવ્યા છે। એક બાજુ ગુજરાતમાં પોલીસ દળમાં સ્ટાફની અછત છે। સરકાર, ગૃહ વિભાગ એવું કહે છે કોઈ પોલીસ સ્ટેશનમાં કોમન નાગરિક ફરિયાદ કરવા જાય ત્યારે સ્ટાફ નથી હોતો। એક તરફ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે રાજ્યમાં પોલીસની અછત છે, તો બીજી તરફ અધિકારીઓ અંગત કામ માટે અઢળક ઓર્ડરલી ગેરકાયદે ફરજ બજાવી રહ્યા છે। ઘણા એવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે કે નાગરિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવે ત્યારે સ્ટાફની અછત હોવાના કારણે અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે। ત્યારે ગેરકાયદેસર રીતે પોલીસ કર્મીને અંગત કામકાજ માટે રાખવા એ કેટલું યોગ્ય છે, આવા ગંભીર સવાલો ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ।